જો અમારી ખબર મહેસાણા કોંગ્રેસ કાર્યાલયમાં સમીક્ષા બેઠક દરમિયાન વિવાદ આઈબી અધિકારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિના ફોનમાંથી અશ્લીલ વિડીયો મળ્યા. મહેસાણા શહેર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્તર ગુજરાતની રાજકીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશના આગેવાનોની હાજરીમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અંગે ઉમેદવારોના પ્રદર્શન તેમજ સંગઠનાત્મક સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એક વ્યક્તિએ પોતાની ઓળખ આઈબી અધિકારી તરીકે આપી હોવાનું જાણવામાં આવ્યું હતું. કોંગ્રેસના કેટલાક આગેવાનોના જણાવ્યા અનુસાર શંકા જતા તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી અશ્લીલ વિડીયો મળી આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાન અલ્પેશ ઠાકોર સહિત અન્ય આગેવાનોએ મીડિયા સમક્ષ મોબાઈલમાં મળેલા વિડીયોની વાત રજૂ કરી હતી. તેમણે આક્ષેપો કર્યા હતા કે જે લોકો અમારી પ્રવૃત્તિઓની માહિતી મેળવવા માટે આવ્યા હતા તેઓ પોતે જ વિવાદમાં સપડાયા છે. આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જોકે આક્ષેપો અંગે સંબંધિત વ્યક્તિ અથવા સત્તાવાર એજન્સી તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ મળ્યો નથી. હાલ તો આ અશ્લીલ વિડીયો મળ્યાનો મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર, ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. ઓફિસ ખાનગી માહિતી લેવા આવ્યા છે. એમનો મોબાઈલ ચેક કરતા એમના મોબાઈલમાં કેવા અશ્લીલ વિડીયો છે કે આપણે જોઈ ના શકીએ. કોઈ 2 મિનિટ ભાઈ, હવે 2 મિનિટ અશ્લીલ વિડીયો તમે જોવો હોય ભાઈ, અશ્લીલ વિડીયો બતાવે, અશ્લીલ વિડીયો બતાવો. હા, અમારી ડિમાઇસમાં આવી, અમારી ડિમાઇસમાં આવી તમારી ના ગુસ્સે અમને પૂછ્યું તું ના એમના એક ખરી વાત એ તો વિડીયો બતાવી આજની બનાવી વિડીયો બતાવી આ બધા મીડિયાવાળા વિડીયો બતાવે. એમના અસલી વિડીયો કેવા છે કે તમે જોઈ ના શકો, તમે જોઈ ના શકો. તમે યાર બતાય વિડીયો બતાય. આ મીડિયાવાળા કહો આ જો આ આઈબીના પોલીસને બોલાવો. બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં. ફરિયાદ દાખલ કરવાનો ઉપર વિડીયો ખરેખર જોવા. આઈબીનો અધિકારી થઈ, આઈબીનો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી જો ફોન બંધ થઈ ગયો. અમારી ખબર એનડીની સરકાર છે, દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી, ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના મારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે. ત્યાં આગળ આઈબીના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો.
આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્ર અને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસીમાં. हिंदी